નવા વર્ષની સવારે જ ગુજરાતીઓને ઝટકો લાગે તેવી રીતે ગુજરાત વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2026 થી જીએસઆરટીસી દ્વારા રાજ્યભરના તમામ ભાડામાં 3% જેટલો વધારો ઘોષિત કર્યો છે। એટલે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે વધુ ટિકિટના ભાડા ચૂકવવા પડશે। છેલ્લા 9 મહિનામાં જીએસઆરટીસી દ્વારા સતત 2 વાર ભાવ વધારા થયા છે। આ અગાઉ માર્ચ 2025માં પણ જીએસઆરટીસી દ્વારા ભાવ વધારો 10% જેટલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે 1 જાન્યુઆરીથી હવે આ ભાવ વધારો 3% ઘોષિત કરવામાં આવ્યો છે। એટલે 2 વખતના આ ભાવ વધારાથી મુસાફરોની મુસાફરી હવે મોંઘી બનશે। જે મુસાફરો 10 થી 60 કિલોમીટરની અંદર ટ્રાવેલિંગ કરતા હતા તે લોકોની મુસાફરીમાં માત્ર ₹1 જેટલો વધારો થયો છે। અંદાજે 85% પેસેન્જર એટલે કે લગભગ 10 લાખ જેટલા મુસાફરો એ શોર્ટ ડિસ્ટન્સ માટેની મુસાફરીમાં ₹1 વધારાના લિસ્ટમાં આવી રહ્યા છે। આ સાથે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા 1475 ન્યૂ BS6 બસનું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેમાં સ્લીપર, લક્ઝરી, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મિની બસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 13 અપગ્રેડેડ બસ સ્ટેશન્સ અને ડેપોટ્સ પણ ઇનોગ્રેટ કરાયા છે, જે દરરોજ લગભગ 1 લાખ જેટલા લોકોને સુવિધા આપે છે। ડિજિટલ પેમેન્ટ્સ વધારવા માટે અને કેશની ડિપેન્ડન્સી રિડ્યુસ કરવા માટે સરકારે 3000 જેટલા સ્માર્ટ ઇલેક્ટ્રિક ટિકિટ માટેના મશીન પણ લગાવાયા છે। 2025-26ના બજેટ મુજબ રાજ્ય સરકાર દ્વારા 2060 થી પણ વધારે બસો ફ્લીટમાં ઉમેરવાની યોજના બનાવાઈ છે। ભરતી પણ ચાલી રહી છે। 2320 કંડક્ટરને લેવામાં આવ્યા છે। આ સાથે 3084 ડ્રાઈવર, 1658 હેલ્પર્સની પણ ભરતી કરવાની યોજના છે। આ સાથે જીએસઆરટીસી એવું પણ કહી રહી છે કે અન્ય રાજ્યના ટિકિટ ભાડા કરતાં ગુજરાતના ભાડા ઓછા છે। જીએસઆરટીસી દરરોજ 8000 થી વધારે બસો ચલાવે છે અને 27 લાખ મુસાફરોને 32 લાખ કિલોમીટરના અંતરે મુસાફરી કરાવે છે। જીએસઆરટીસી સતત પ્રયત્નશીલ રહી છે પોતાના સસ્તા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે। આ ભાવ વધારામાં ચાલો જાણીએ કે અમદાવાદથી અલગ અલગ સ્થળોનું ભાડું 3%ના દરે કેટલું વધ્યું। રાજકોટ રૂટ પર હાલ ભાડું છે ₹330, જે હવે થયું ₹340। ભાવનગર હાલનું ભાડું 300, જે હવે 3%ના વધારા સાથે ₹309। સુરત 360, 3% વધીને 371। વડોદરા 170, હાલ 175। દ્વારકા 520, હાલ 536। સોમનાથ 510, હાલ 525। જુનાગઢ 480, હાલ ભાડું 494 જેટલું। પાલીતાણામાં 310 ભાડું, હાલ 319 ભાડું। પોરબંદરમાં પહેલા 470 ભાડું હતું, 3%ના દરે અહીંયા ₹494 ભાડું વધ્યું છે। પાવાગઢની વાત કરીએ તો પાવાગઢમાં હાલનું ભાડું ₹200, 3% વધારા સાથે હવે પાવાગઢ ₹206માં। પાલનપુર ₹210માં, હવે પાલનપુર ₹216। પાટણ હાલનું ભાડું ₹150, 3% ભાડા વધારા સાથે હવે પાટણ ₹155માં। ડીસા ₹230માં, 3% ભાડા સાથે ડીસા હવે ₹237માં। આ હતી જીએસઆરટીસી દ્વારા 3% ભાડાના વધારા સાથે અમદાવાદથી કયા સ્થળનું કેટલું ભાડું વધ્યું છે અને આગળ જીએસઆરટીસી બસ માટે, સુવિધા માટે અને મુસાફરો માટે શું યોજના બનાવી રહી છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે।